હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો અહીંયા તમારી સામે ફરીથી એક વેગ સ્થાનાંતર અને પ્રવેગ રિલેટેડ વિડિયો લેક્ચર તમારી સામે લાવ્યો છું, જેની અંદર આપણે આગળ એક ભાગની અંદર ઓલરેડી મેં એક વિડીયો આપ્યો હતો, જેની અંદર વિકલન પર આધારિત દાખલાઓ મેં તમને શીખવાડ્યા હતા. અહીંયા JEE નીટ જેવી એક્ઝામની અંદર કામ લાગે એવા જ સંકલન પર આધારિત કન્સેપ્ટ આજે તમને સમજાવવાનો છું. તો સંકલન પર આધારિત આગળના કન્સેપ્ટ કરતાં ઊંધું ચાલશે. આપણે આગળ શીખ્યા હતા એની અંદર સ્થાનાંતરનું વિકલન કરો એટલે વેગ, વેગનું વિકલન કરો એટલે પ્રવેગ. આપણે આજે ઊંધું ચાલતા શીખવાનું છે. સીધું ચાલીએ તો હવે એનાથી ઊંધું ચાલીશું. મતલબ કે પ્રવેગમાંથી સંકલન કરીશું એટલે વેગ તરફ જઈશું, વેગમાંથી સંકલન કરીશું એટલે સ્થાનાંતર તરફ જઈશું. તો અહીંયા જેટલું વિકલનની અંદર એટલું ઇઝી છે, એના કરતાં થોડું અહીંયા સંકલનની અંદર ધ્યાન રાખવું પડતું હોય છે. પ્રારંભિક શરતોને ધ્યાનમાં રાખવી પડતી હોય છે. સીધું જ સંકલન કરી નાખવાથી ઘણી વખત આન્સર નથી આવતો. મતલબ કે સંકલન કઈ રીતે કરવું એ બહુ ધ્યાનમાં રાખવાનું હોય છે. સંકલનની અંદર નિયત સંકલન મર્યાદા જે આપી હોય છે, લિમિટ આપી હોય છે, એ શોધતા આવડવી જોઈએ અને એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. તો બસ આવી બાબતોને આપણે અહીંયા ક્લિયર કરવાના છીએ. તો મેં પ્રયત્ન એવો રાખ્યો છે કે ઘણી બધી વસ્તુ આની અંદર કવર થાય અને તમારો કન્સેપ્ટ બરાબર મસ્ત રીતે ક્લિયર થઈ જાય. ચલો તો લેટ સ્ટાર્ટ. આપણે આગળ વધતા જઈએ. એક પ્રશ્નથી શરૂઆત કરીએ. ધન x દિશામાં કણનો વેગ આપ્યો. વેગ તમને આપીને પ્રશ્ન કર્યો કે કણને 4 મીટર જેટલું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. તો અહીંયા જુઓ, પ્રશ્ન પૂછ્યો છે કે સમય શોધો. સમય પૂછ્યો છે અને અંતર આપ્યું છે. તો જો અહીંયા અંતરનું સમીકરણ હોત, અંતર સમયનું સમીકરણ હોત તો વાર્તા પૂરી થઈ જાત. પણ અહીંયા વેગનું સમીકરણ છે, તો વેગમાંથી કોઈ ડરવાની જરૂરિયાત નથી. વેગની અંદર સંકલન કરીશું એટલે અંતરના સ્વરૂપમાં આવી જશું. ઓલરેડી અહીંયા અંતર તો છે જ, પણ વેગને પણ અંતરમાં કન્વર્ટ કરવું પડશે. તો જુઓ, અહીંયા શરૂઆત કરીએ આપણે વેગના સૂત્રથી. વેગ બરાબર આપણને આપ્યું છે કે અચળાંક અને x⁻½ ઘાત કરી દઉં છું. હવે જુઓ, આ રીતે લખવાની ટેવ રાખવી. dx/dt = k x⁻². પછી શું કરવાનું? સંકલન કરતી વખતે એક ચલ એક બાજુ, બીજા ચલ બીજી બાજુ, અચલ જે છે જ્યાં રાખવા ત્યાં રાખો. આ રીતની ગોઠવણી કરવી. તો મતલબ x ચલ છે તો x વાળા પદને એક બાજુ ખેંચી લઈએ. તો આને હું નીચે લઈ જાઉં એટલે 1 થશે x⁻². અહીંયા dx. t વાળું પદ આ બાજુ, અચળને ગમે ત્યાં રાખો, નો પ્રોબ્લેમ. આ રીતે હવે બંને બાજુ સંકલનની નિશાની આપી દેવી. આને હું ઉપર લઈ લઉં છું તો x⁻⁻². કે અચળ છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો આ થઈ ગયું સંકલન. સંકલન થયું નથી, સંકલનની નિશાની આપી. સંકલન કરતી વખતે સંકલનનો અચળાંક મૂકવો અથવા તો અહીંયા લિમિટ મૂકવી પડે. પ્રારંભમાં તમને કંઈક કિંમત આપી હોય કે શરૂઆતમાં અંતર આટલું છે કે બીજી કોઈ પણ, તો તમારે અહીંયા એમની લિમિટ મૂકવી પડે. પણ અહીંયા એવી કોઈ બાબતનો ઉલ્લેખ નથી, તો કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે આપણે આનું સીધું સંકલન કરી દઈશું. ચલો, સંકલન કરતી વખતે સંકલન નિયમ, એક ઘાત વધારને કા વધેલી ઘાત છેદ में रखने का. બસ આ નિયમ યાદ હોવો જોઈએ. એક ઘાત વધારવાની છે તો x⁻² ઘાત છે એમાં એક ઉમેરી દો અને વધેલી ઘાત છેદમાં. આ બે સરખું જ હોય હંમેશા ઘાત. ચલો, તો આવું આપણે કામ કરી દીધું એટલે આનું સંકલન થઈ ગયું. ઘણા પાછા પ્રશ્ન પૂછે, સાહેબ dx ક્યાં ગયું? ભાઈ, એ dx નો મિનિંગ છે x ની સાપેક્ષે સંકલન. તો જ્યારે સંકલન કરીએ ત્યારે એ dx જતું રહે. ઓકે, = k અચળ dt નું થાય t. નિયમ છે ભાઈ, સંકલનના નિયમ બેઝિક ના જોયા હોય તો જોઈ લેજો પહેલાં. ઓકે, હવે અહીંયા સાદરૂપમાં આગળ વધીએ. તો અહીંયા -અડધું અને એકમાંથી અડધું બાદ કરો તો અડધું તો રહે. અહીંયા અડધું રહે તો અહીંયા અડધું જ રહે, કંઈ બદલાય થોડી જાય. ઠીક. ચલો, તો આ 1/2 છે એને ઉપર લઈ જાઓ એટલે 2x⁻². કે ને પણ આ બાજુ લાવી દઉં = t, કારણ કે આપણે t શોધવાનું છે.
અને x બરાબર તમને અંતર 4 મીટર આપી દીધું છે, તો અહીંયા હું લખીશ 4નું રૂટ અને અહીંયા k = t. તો અહીંયા થશે 2 ગુણાકારમાં 2 એટલે 4, તો અહીંયા થઈ જશે 4/k = t. તો t બરાબર મળી ગયો આપણને 4/k. ઓકે, તો શું શીખ્યા આની અંદર આપણે કે વેગ આપ્યો છે તો એનું સંકલન કરવાથી આપણને અંતર મળશે. અંતરનું સમીકરણ મળશે તમારી સામે. અહીંયા અંતરનું સમીકરણ મળી ગયું લાસ્ટ, અને એ સમીકરણ છે અંતર સમયનું સમીકરણ, અને એમાં તમને અંતર આપ્યું છે, સમય પૂછ્યો છે. ક્યારેક તમને સમય આપી દે અને અંતર પણ પૂછી શકે છે. ઓકે, ચલો તો પહેલાં આટલું લખી લો, મસ્ત રીતે લખી લો, સમજી લો, ત્યારબાદ બીજો પ્રશ્ન તમારી સામે હાજર થઈ જશે. જો મિત્રો, ત્યારબાદ બીજો એક પ્રશ્ન જેની અંદર હવે શું ચેન્જીસ છે, તો જો બધી થોડી ચેન્જીસ વાળી બધી મેથડ જે છે એ લીધી છે, જેથી તમને સમજણ પડે, નવી સિચ્યુએશન ખબર પડે. તો અહીંયા શું છે કે એક કણને એક્સ અક્ષ તરફ v0 વેગથી ફેંકવામાં આવે છે. આગળનામાં પ્રારંભમાં શરૂઆતમાં વેગની કોઈ માહિતી નથી. અહીંયા v0 વેગથી ફેંકવામાં આવે છે એક્સ અક્ષ તરફ. ધારી લો કે આ બાજુ એક્સ અક્ષ છે, તો અહીંયાથી તમે ફેંકશો ત્યારે વેગ જે છે એ v0 છે. ફેંકવામાં આવે છે ત્યારનો વેગ, પ્રારંભિક વેગ, આપણી ગણતરી ચાલુ થાય ત્યારનો વેગ આપણે એવું સમજીશું. t બરાબર 0 સમયનો વેગ. તથા કણ પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે. તો ફેંકતી વખતે સમજો કે આપણે ઉર્ધ્વ દિશામાં કેમ ફેંકીએ, ત્યારે વેગ હોય, પછી ધીમે વેગ ઘટે કારણ કે ગુરુત્વ પ્રવેગના કારણે. તો અહીંયા પ્રવેગ જે છે પ્રતિપ્રવેગ છે, એટલે વેગમાં ઘટાડો થશે. અને અંતરના વર્ગના સમપ્રમાણમાં છે. પ્રવેગ જે છે એ માઇનસમાં છે, પ્રતિપ્રવેગનો મતલબ છે માઇનસ છે. તો અહીંયા આપેલ માહિતી પ્રમાણે આપણે આ રીતે લખી શકીએ કે પ્રતિપ્રવેગનો મતલબ પ્રવેગ ઋણ છે. તો પ્રવેગ જે છે ચલે છે માઇનસ અંતરનો વર્ગ. એટલે કે આપણે આવું લખી શકીએ કે પ્રવેગ બરાબર કોઈક અચળાંક મૂકી દઈએ k, અને માઇનસની નિશાની સમજો અહીંયા આગળ રાખી દઉં છું, તો -kx². બસ, તો આ વસ્તુ આપણને આપી છે, શબ્દમાં આપી દીધી આ વખતે. અને સાથે સાથે પ્રારંભમાં આપણને વેગ પણ આપ્યો. તો શું કહ્યું કે તો કણ કેટલા અંતરે સ્થિર થશે. જો મસ્ત વસ્તુ પૂછી છે, કેટલા અંતરે. આગળના દાખલામાં સમય પૂછ્યો, તો અહીંયા અંતર પૂછ્યું, કેટલા અંતરે સ્થિર થશે. ત્યાં સમયની વાત હતી, અહીંયા સ્થિર થશે એનો મતલબ શું નીકાળશો, વેગ 0. તો અહીંયા ઇનડાયરેક્ટલી કહ્યું છે કે અંતિમ વેગ 0. અંતિમ વેગ 0 લેવાની વાત કરી છે, પ્રારંભિક વેગ v0 ની વાત કરી છે. પછી ઓપ્શન છે બધા, એ ઓપ્શન હું તમને કહી રાખું. તો ઓપ્શનની અંદર આપણને 3v0/2k, 3v0/2k આ રીતના ઓપ્શન આપ્યા છે. ઠીક છે, દેખાય છે. છેલ્લે 1/2 નીકળી ગયું. ચલો, ઓકે. તો આ રીતના આપણને ઓપ્શન આપી દીધા છે. શું કરીશું, પ્રવેગ છે ભાઈ, બે વેગ આપ્યા છે અને અંતિમ વેગ 0 કરવાનો છે, તો સિમ્પલ એક વખત સંકલન કરવાનું થશે. તો ચેક કરીએ હવે અહીંયા શું કરીશું. જો અહીંયા એક પ્રોબ્લેમ નવો આવશે. નવો પ્રોબ્લેમ શું થશે જરા ધ્યાનથી જોજો. કે પહેલામાં શું હતું કે આપણે અહીંયા સંકલન કરવા માટે શું કરીએ, અહીંયા જુઓ તમે સમજો, આ રીતે હું લખીશ. આ રીતે લખવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, કારણ કે હું આ ટીને અહીંયા લઈ જાઉં તો અહીંયા તો એક્સનું સ્વરૂપ છે, તો પ્રોબ્લેમ આવીને ઊભો રહેશે કે આનું સંકલન થશે નહીં. એટલે આપણે એક નવો આઈડિયા લગાવીએ કે અહીંયા એક્સનું સ્વરૂપ લાવવા માટે
હું આ રીતે કરું તો ફરીથી મારે એક્સ લાવવું પડશે. આવું આપણે વિકલનવાળાની અંદર શીખ્યા હતા. તો એ જ વસ્તુ અહીંયા કરી છે મેં. એક્સ વધારાનું કેન્સલ કરી નાખો તો ડીવી બાય ડીટી ફરીથી થઈ જશે. તો આવું કરવાનું કારણ હવે તમને નેક્સ્ટ સ્ટેપમાં સમજાઈ જશે. ક્યારે આવું કરવું પડે? મસ્ત વસ્તુ શીખ્યા. જુઓ અહીંયા એક મસ્ત વસ્તુ તમારી સામે છે. આટલું જે છે એ થઈ ગયું ડીવી બાય ડીએક્સ. આટલું વી થઈ જશે તો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. આટલું થશે વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ સ્ક્વેર. ઠીક. તો હવે એક્સને આ બાજુ લાવી દઈશું તો અહીંયા રહેશે વી ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ સ્ક્વેર અને ડીએક્સ. તો જુઓ સ્વરૂપ ગોઠવાઈ ગયું કે નહીં? અંતરવાળું સ્વરૂપ એક બાજુ થઈ ગયું અને વેગવાળું એક બાજુ થઈ ગયું. તો આપણું કામ બની જાય છે. સમયવાળું જે છે આપણે નીકાળી દીધું. ક્લિયર? હવે સંકલન કરીશું ત્યારે અહીંયા બીજું ધ્યાન રાખવાનું છે. માઇનસ કે અચળ. શું ધ્યાન રાખીશું? અહીંયા ધ્યાન રાખવાનું છે મિત્રો કે શરૂઆતનો અને અંતિમ વેગ જે આપણને આપી દીધું છે એની લિમિટ મૂકીશું. શરૂઆતની અંદર વેગ જે છે v0 છે ત્યારે કોઈ અંતર કાપ્યું નથી કારણ કે ત્યાંથી ફેંકવાનું છે એવું સમજો. તો અંતર 0. અહીંયા અંતરની લિમિટ મુકાય, અહીંયા વેગની લિમિટ. અંતે વેગ 0 છે. અહીંયા પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રારંભિક અંતર, અંતિમ અંતર આપણને ખબર નહીં તો એક્સ કે ડી કે જે નામ આપવું હોય એ તો આપણે શોધવાનું છે. કેટલા અંતરે, કયા અંતરે સ્થિર થશે. બસ આટલો આવડી ગયું એટલે પૂરું થયું. તો હવે સંકલન જ કરવાનું છે. તો સંકલનની અંદર અહીંયા એક ઘાત છે. નિયમ યાદ કરો કે એક ઘાત વધારવાની, વધેલી ઘાત છેદમાં, લિમિટ મૂકવાની ભૂલવી નહીં, માઇનસને કોઈ છેડખાની નહીં. ફરીથી અહીંયા એક ઘાત વધારો, વધેલી ઘાત છેદમાં 0 થી x. હવે લિમિટ મૂકી દઈએ. તો પહેલાં અપર લિમિટ મૂકી દઈશું અહીંયા વીની જગ્યાએ એટલે 0 થઈ જશે. પછી માઇનસ કરવાનું, પછી લોઅર લિમિટ મૂકવાની વીની જગ્યાએ v0 રાખવાનું. વર્ગ હોય તો વર્ગ, ભાગાકારમાં 2/2 માઇનસ કે. એક્સની જગ્યાએ x તો x³/3 માઇનસના માઇનસ નહીં, નીચેની લિમિટ મૂકો એટલે માઇનસ, પછી એક્સની જગ્યાએ 0. સમજો હજુ થોડી પ્રેક્ટિસ ના હોય ત્યારે લિમિટ મુકાય ક્યાં? જે ચલ હોય, જેનું આપણે સંકલન કરી રહ્યા છીએ ત્યાં લિમિટ મુકાય. અહીંયા એક્સનું સંકલન થઈ રહ્યું છે તો આ એક્સની લિમિટ છે. એક્સ બરાબર 0 છે, એક્સ બરાબર એક્સ છે. અહીંયા વેગ છે તો વેગની લિમિટ છે. વેગ બરાબર છે v0, વેગ બરાબર છે 0. તો આપણે વેગની જગ્યાએ મૂકવાનું થાય, અહીંયા એક્સની જગ્યાએ મૂકવાનું થાય. તો પહેલાં નિયમ છે કે અપર લિમિટ પછી માઇનસ કરી લોઅર લિમિટ. તો ભૂલી ના જશો બધું. ઓકે ચલો. તો અહીંયા હવે આપણી પાસે આટલું છે. માઇનસ પ્લસ કરી દઉં છું તો v0²/2 ઇઝ ઇક્વલ ટુ કે x³/3. શું શોધવાનું હતું? આપણે શોધવાનું હતું એક્સ અંતર. તો એક્સના સૂત્રનો કરતા બનાવું. ક્લિયર? તો અહીંયા રાવી દો 2/3 x³ બરાબર 3/2 કેને પણ નીચે લાવી દઉં અને વીનો વર્ગ. આ રીતે થશે. તો અહીંયા ઘન છે તો આપણે એક્સ જોઈતું હોય તો ઘનમૂળ નીકાળવું પડશે. તો 3/2 v0²/k અને એની 1/3 ઘાત. ચાલો તો આ થઈ ગયો આપણો એક આન્સર. 3/2 v0/k નહીં. ચલો તો આમાં 3/2 નહીં ચાલે. 3/2 v0² છે. આપણને ઓપ્શનની અંદર v0 આપ્યું છે. ચલો ચેક કરીએ ક્યાંય ગડબડ તો નથી, અથવા ઓપ્શનની અંદર જે છે ઓપ્શન ચેક કરી લઉં એક વખત. ઓકે તો ડી ઓપ્શનની અંદર અહીંયા ઘનમૂળ છે. યસ, આવવું જ જોઈએ. તો 3v0²/2 આલ્ફા, એટલે ત્યાં આલ્ફા ડી તો મેં કે લઈ લીધો છે. બસ તો થઈ ગયું. તો ડી ઓપ્શન આપણો આન્સર થશે. ABCD ગણી લો તો આ આન્સર થશે ટૂંકમાં. બોલો ખ્યાલ આવ્યો છે? મસ્ત એવો દાખલો. તો બધા લખી લો, ઉતારી લો દાખલો. જુઓ બાળકો તમારી સામે
નવા દાખલાની રકમ રાખી છે, વાંચી લો. ધ્યાનથી વાંચો રકમ. આ દાખલાની અંદર સારા સારા વિદ્યાર્થીઓ બહુ જોરદાર એવી ભૂલ કરી નાખે છે. કણનો પ્રવેગ આપ્યો છે. જુઓ, કણનો પ્રવેગ આપી અને ક્યારેક ક્યારેક તમને ખાલી વેગ પૂછી નાખે છે, વેગ. અને વેગના ઓપ્શન એટલા સરસ એવા આપેલા હોય છે કે એની અંદર એક ઓપ્શન આવો આપ્યો હોય છે, અહીંયા જેવો પ્રવેગ છે, આ પ્રવેગ છે અને ઉગમ બિંદુથી યુ વેગથી શરૂ કરે છે, એટલે પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગ તમને આપી દીધો છે. તો કણનો વેગ ટી સમયે વેગ પૂછ્યો છે, પ્રારંભમાં વેગ આપ્યો છે અને ટી સમયે. ઘણા મિત્રો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરે છે, v બરાબર v0 પ્લસ at. જો ક્યાં જોરદાર ભૂલ થાય. v એટલે અંતિમ વેગ, ટી સમયનો વેગ, v0 એટલે પ્રારંભિક વેગ એટલે u, પછી પ્લસના પ્લસ, એની જગ્યાએ પ્રવેગ લખી દે c ઇન્ટુ ટી. c ઇન્ટુ ટી. તો અહીંયા c ઇન્ટુ ટી લખે એટલે c ઇન્ટુ ટી સ્ક્વેર થવાનું. તો આ જે છે એ એમનો આન્સર બની જાય. ઓકે, હવે આપણે સંકલનથી વિચારીશું કે સંકલનથી શું આન્સર આવે છે એ ચેક કરીએ અને પછી આપણે આગળ કન્સેપ્ટ ક્લિયર કરીએ. બહુ મસ્ત એવી વસ્તુ છે, ધ્યાન દેજો. ઓકે, અને અંતરની અંદર વાત કરીએ તો અંતરની અંદર આ સૂત્ર x બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર પ્રમાણે જઈએ તો અંતર કેટલું થશે? પ્રારંભિક વેગ u ઇન્ટુ ટી પ્લસ 1/2, એની જગ્યાએ c t અને ઇન્ટુ ટી સ્ક્વેર એટલે ટી ક્યુબ. આ જવાબ થાય. ઓકે, તો આવા ઓપ્શન આપેલા હોય છે. આવા ઓપ્શન એની અંદર મસ્ત રીતે આપી દેતા હોય અને એમના પરિણામ સ્વરૂપ આપણી તૈયારી જે છે એ રીતે થતી હોય. હું જોઈ લઉં જરાક ઓપ્શન. ut પ્લસ 1/2 ct છે એક ઓપ્શન, મસ્ત આ છે, અને એક આવો ઓપ્શન આપે. જુઓ, તો હવે આપણે સંકલનથી કરીએ કે પ્રવેગનું સંકલન હું કરીશ એટલે પ્રવેગનું સંકલન મને વેગ આપશે, તો વેગનું પાછું સંકલન કરીશ એટલે અંતર આપશે. તો પહેલાં વેગ શોધી જઈએ. પ્રવેગ પહેલાં લઉં. પ્રવેગ a બરાબર c ઇન્ટુ ટી. જો એક કણનો પ્રવેગ સમય અનુસાર ct વગાડતો વગાડતો આગળ વધે છે. ઓકે, અને કણની ગતિ ઉગમ બિંદુથી u વેગથી શરૂ થાય છે, પ્રારંભિક વેગ આપ્યો છે. તો અહીંયા હું સંકલન કરીશ, એમના માટે dv/dt લખીશ, c ઇન્ટુ ટી. તો અહીંયા ગોઠવણી કરીશ. હવે આટલું તમને ફાવી ગયું. હવે હું બંને બાજુ સંકલન કરીશ ત્યારે અહીંયા dv c અચળ, અહીંયા t ઇન્ટુ dt. સંકલનની લિમિટ 0 સમયે વેગ u છે, ટી સમય વેગ તો આપણને ખબર નથી, તો શોધવાનું છે. ટી સમય વેગ આપણે v રાખી દઈએ. વેગ અને અંતર. તો જો કેવી મજા છે આની અંદર, જો ધ્યાનથી. dv નું હું v કરીશ, dv ની જગ્યાએ લખીશ v. તો આમાં કોઈને વાંધો ના આવવો જોઈએ. c એમનો જ, t ની જગ્યાએ એક ઘાત છે, घात को વધારને કા, વધેલી ઘાત છેદ में रखने का. ઠીક, હવે લિમિટ મૂકીશ. પહેલા અપર લિમિટ, તો પહેલા હું v ની જગ્યાએ v લખીશ, પછી માઇનસ કરીશ, પછી v ની જગ્યાએ u લખીશ, c એમનો જ, t ની જગ્યાએ t એટલે કે t ની જગ્યાએ t એટલે t²/2 માઇનસ t ની જગ્યાએ 0 એટલે 0 કરી દેશે બધું. તો દેખો આનાથી આપણને જે v મળે છે શું મળે છે, આના આ બાજુ લઈ જાવ તો u, પછી પ્લસ આટલું પદ થયું 1/2 ct². તો દેખો અહીંયા આન્સર જે છે નહીં મળતો આટલું.
कुछ ना कुछ तो लोचा है। तो जो अहींया वेग आपणने आ समीकरणनी अंदर किंमत मूकवाथी जे मळे छे एमना करता कंईक जुदो मळ्यो। हवे पाछुं एकवार संकलन करीने अंतर पण चेक करीए। तो आ एक वात थई। हवे आ साचुं के आ साचुं? ऑप्शन आ पण आप्यो होय, आ पण आप्यो। तो आ रीते हवे हजू आगळ वधी जईए। तो अहींया हूँ v नी जग्याए लखीश dx/dt इज इक्वल टू u प्लस 1/2 ct स्क्वेर। तो आमना परथी dx इज इक्वल टू थशे u प्लस 1/2 ct स्क्वेर इंटू dt आखाने करो अथवा dt बंनेने गुणाकार करो तोय कोई प्रॉब्लम नहीं, बंने एक ज छे। हवे हूँ संकलन करीश तो अहींया पण मारे संकलन करवू पड़शे। चलो अंतर प्रारंभ में उगम बिंदु ज आप्युं छे तो अहींया कोई लिमिट मूको के ना मूको वांधो ना आवे। अहींया समयनी लिमिट तो अहींया 0, तो अहींया t समय, तो अहींया अंतर x। तो ज्यारे 0 0 होय ने त्यारे लिमिट ना मूको तो चाले, कारण के अंतिम जे छे एनुं ए ज रहेवानुं छे। तो छतांय मूको तो कोई प्रॉब्लम नहीं। चलो dx નું શું થશે? तो dx નું x થશે लिमिट 0 થી x। न लख्યું હોત તો ખાલી dx નું x કર્યું હોત તો ચાલત, કેમ કે અહીંયા લિમિટ મૂકશો એટલે x - 0 એટલે x થશે। અહીંયા જુઓ u * dt, તો u અચળ રહે પણ અહીંયા dt ગુણાકારમાં આવે અને dt નું t થાય। આ ભૂલાઈ ના જાય, અહીંયા ભૂલ થઈ જાય છે। પછી પ્લસના પ્લસ 1/2 c અને t સ્ક્વેર * dt નું થાય t ની 3 ઘાત ભાગાકારમાં 3। અને અહીંયા પણ તમે લિમિટ ના મૂકો તો ચાલે, કારણ કે મૂકશો તો એનું એ જ રહેશે। चलो ठीक है, આપણે लिमिट મૂકીને છેલ્લું સ્ટેપ ફાઇનલ કરીએ। તો x બરાબર શું થશે? અહીંયા x - 0 એટલે x, પછી આ t મૂકશો એટલે આખું પદ, માઇનસ કરશો એટલે -0 - 0 એટલે એ પદ નહીં લખીએ તો આટલું ને આટલું રહેશે। તો ફાઇનલી આપણને આન્સર મળશે ut પ્લસ 1/2 ઇન્ટુ અહીંયા 3 કરો તો 1/6 ct³। देखो कुछ ना कुछ गड़बड़। अहींया जे हतुं ए चेन्ज आव्युं, अहींया पण चेन्जीस आव्युं। तो आपणे आ जे माथाकूट करी बधी ए साची के पछी डायरेक्ट आ साचुं? तो जो आ साचुं छे तो पछी त्यां शुं खोटुं छे ए ज खबर ना पड़े। घणी वखत शरूआतमां थोडुंक उतावळमां बोली गयो तो मारे बोलवानी जरूर नथी, पण अमुक लोकोने लाइट थई गई होय तो जो अहींया मैं आ जे समीकरण वापर्या छे ने ए शेना समीकरण छे? आ समीकरण सेना छे? अचड़ प्रवेगी गतिना। पण प्रवेग अचड़ होय तो वपराय ने। अहींया तो प्रवेग समय साथे बदलाय छे भाई। प्रवेगमां तो प्रवेग तो सीटी वगाड़तो जाय छे, तो एमां पाछळ टी आवे छे, समय साथे बदलाय छे। तो अचड़ प्रवेग छे ज नहीं, तो पछी अचड़ प्रवेगी गतिना समीकरण क्यांथी वापरीशुं? तो अहींया भूल थई जाय छे। बहु बधी वखत अचड़ प्रवेगी गतिना समीकरण वापर्या पछी आपणने कायमी लालच थाय के गमे त्यारे एनो उपयोग करी लईए। अचड़ वेग होय तोय करीए, अचड़ प्रवेग होय तोय करीए, अने प्रवेग समय साथे बदलातो होय तो ए ना समीकरण ना चाले भाई। तो एटला माटे आ जे मेथड छे एमनो तमारे उपयोग करवो पड़े। बोलो क्लियर छे? तो अहींया आपणा जे आंसर छे ए खोटा छे। तमने समजण दिमागमां बेसवी जोईए। आवा तमे 10 दाखला गणो पण खबर ना होय के आ शा माटे आवुं थयुं तो पछी ए नकामું छे। बाकी एक दाखलो बी काफी छे। बोलो क्लियर छे? तो अहींया आपणे समय ज्यारे प्रवेग समय साथे बदलातो होय त्यारे तमारे खास ध्यान में राखवुं के संकलनथी ज वेग मेळवવો, संकलनथी ज अंतर मेळवવું। डायरेक्ट अचड़ प्रवेगी गतिना समीकरणमां किंमत मूकीने आपणे ना मेळवी लेवुं। बोलो क्लियर? चलो तो लखी लेजो। अने कॉन्सेप्ट में जे समजाव्यो ए खास लखी राखजो के अचड़ प्रवेग नथी एटला माटे आ बधुं कर्युं छे। जो त्यारबाद आपणे एक दाखलो लई लीए। नीटनी अंदर पूछायेलो हतो। सहेलो छे, एटलो अघरो नथी। तो वेग आप्यो छे आपणने आ समीकरण अनुसार अने पछी कह्युं छे के 1 થી 2 सेकंडना गाळामां कापेलुं अंतर शोधो। अहीं जो वेगनी अंदर टी नो वर्ग छे। टी नो वर्ग होय ने एटले वेग प्रवेग अचळ ना कहेवाय। प्रमाणमां टी होय ने तो तमे एकवार विकलन करो ने एटले टी गायब थाय। टी गायब थाय एटले प्रवेग अचळ थाय। तो तमे अचळ प्रवेगी गतिना समीकरण वापरी शको। अहींया नहीं वपराय। तो अहींया આપણે 1 સેકન્ડ અને 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર
તો આ વખતે વગર વિચારી આપણે સંકલન કરી દેવું. વેગનું સમીકરણ છે તો અહીંયા dx બાય dt કરીશું ઇઝ ઇક્વલ ટુ at પ્લસ bt સ્ક્વેર. તો આની અંદર dx ઇઝ ઇક્વલ ટુ at પ્લસ bt સ્ક્વેર ઇન્ટુ dt. સિમ્પલ છે. આગળ વધી જાઓ તો સંકલન કરી દઉં છું. અહીંયા ને અહીંયા સંકલનની અંદર આપણે અંતર શોધવું છે તો પ્રારંભમાં આપણને ખબર નથી, કોઈ માહિતી પણ નથી આપી, એટલે આ રીતે લખી દઈએ અને અહીંયા 1 અને 2 કરી દઈશું બસ. તો સંકલન dx નું શું થશે? x 0 થી x. એ અચળ પણ t ની 1 ઘાત, સંકલન કરો એટલે 1 ઘાત વધારો, વધેલી ઘાત છેદમાં, પછી પ્લસના પ્લસ. બી અચળ 1 ઘાત વધારો, વધેલી ઘાત છેદમાં. અહીંયા લિમિટ જુઓ 1 થી 2 રાખવાની, એ રકમમાં જ આપ્યું છે બસ. તો હવે અહીંયા થશે x માઇનસ 0 એટલે કે x. હવે ટીની જગ્યાએ 2 મૂકવાના તો શું થશે? a બાય 2 ટીની જગ્યાએ 2 એમનો વર્ગ, પછી b બાય 3 ટીની જગ્યાએ 2 એમનો ઘન. આ એક કામ બની ગયું. પછી માઇનસ કરી દેવાનું અને માઇનસ કરી અને પછી લોઅર લિમિટ મૂકી દેવાની. તો લોઅર લિમિટ મૂકશો એટલે a બાય 2 1 નો વર્ગ, b બાય 3 1 નો ઘન. જોઈ લો, બસ સિમ્પલ પ્રેક્ટિસ છે. હવે આની અંદર સાદુરૂપ આપી શકાય તો આપી દઈએ. તો અહીંયા થશે 4 એટલે કેન્સલ, એટલે અહીંયા થશે 2a પ્લસ 2 2 4 2 8, તો 8 ના છેદમાં 3b માઇનસ અહીંયા થશે a બાય 2, અહીંયા થશે માઇનસ નિશાની આપી દઉં છું હવે. ઓકે, તો અહીંયા માઇનસ આપી દઉં છું. અહીંયા થશે b બાય 3. તો ફાઇનલી સાદુરૂપ શું થઈ શકે છે કે 2 વખત a માંથી અડધો a બાદ કરી દો તો 1.5 રહેશે, એટલે કે 3 બાય 2a રહેશે. અને 8b બાય 3 માંથી 1 b બાય 3 જાય તો 7 વખત b બાય 3 રહે. બસ, તો આ આન્સર થઈ ગયો. ઓકે, તો ઓપ્શન જે છે મેં લખ્યા નથી, પણ આ રીતનો એક ઓપ્શન હશે પીએમટીની અંદર, એટલે કે નીટની અંદર ગણો તમે તો 2016માં પૂછાયેલું છે. 3 બાય 2a 7 બાય 3b. ઓકે, ચલો તો જુઓ, આની અંદર લિમિટ ખાલી ચેન્જ કરી, બાકી કંઈ ખાસ નથી. જો ત્યાર પછીનો જે દાખલો છે તમારી સામે, એ પણ હવે તમને ધીમે ધીમે આની અંદર ફાવટ આવી જશે. કોઈ અઘરો નહીં લાગે, પણ દરેકમાં કંઈક નાની નાની બાબત જાણવા મળે છે. જો શું છે, એક કણ સ્થિર સ્થિતિમાંથી, એટલે શરૂઆતમાં વેગ કેટલો કયો? 0. સ્થિર સ્થિતિમાંથી x દિશામાં આટલા પ્રવેગ સાથે ગતિ કરે છે. તમે જરા પ્રવેગને ધ્યાનથી જુઓ. આ f પ્રવેગ માટે સંજ્ઞા લીધી છે. એની અંદર જમણી બાજુ સ્મોલ t સમય છે. તો મતલબ શું બતાવે છે કે સમય પર આધારિત છે પ્રવેગ. તો ફરીથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ નહીં વાપરી શકીએ, સંકલનનો જ ઉપયોગ કરવો પડશે. તો આટલા પ્રવેગ સાથે ગતિ કરે છે, તો જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ કેટલો? પ્રવેગ શૂન્ય ત્યારે વેગ કેટલો? ત્યારે એટલે તે સમયે. તો જુઓ, પહેલાં શું કરીશું? પ્રવેગને શૂન્ય કરીશું અને સમય શોધી કાઢીશું. આ સમીકરણની અંદર આપણે f બરાબર 0 મૂકીશું. પહેલું સ્ટેપ કરીશું. f બરાબર 0 લેતા સમય કયો મળે છે એ ચેક કરીશું. તો f બરાબર અહીંયા 0 મૂકીશું. તો 0 ઇઝ ઇક્વલ ટુ f0 1 માઇનસ t અપોન t. તો આમના પરથી f0 ને અહીંયા લઈ જાઓ એટલે 0 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ટી અપોન ટી. આ માઇનસ વાળું પદ આ બાજુ લાવું. તો મતલબ એવો થયો કે કેપિટલ ટી જેટલા સમયે આપણે વેગ શોધવાનો છે. તો નો પ્રોબ્લેમ, આપણી પાસે આ પ્રવેગ છે. પ્રવેગને આપણે એ સંજ્ઞા સ્વરૂપે દિમાગમાં હોય તો પ્રવેગ એ રીતે ધારી લો, કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે આપણે અહીંયાથી આ પ્રવેગને dv બાય dt લખી દઈએ. આ પ્રવેગની જગ્યાએ મેં લખ્યું f0 અચળાંક છે 1 માઇનસ ટી અપોન ટી.
જે મેથડથી આગળ વધીએ છીએ પ્રવેગનું સંકલન કરીશ વેગ મળશે. બસ તો એ વેગ આપણે શોધવાનું છે, વેગનું સમીકરણ મળશે. તો ડીવી અને સાથે સાથે સંકલનની નિશાની પણ આપી દઉં છું. F0 અચળ બહાર રાખી દઉં છું અને સંકલનની નિશાની આને આપી દઉં છું 1 - t/t. અહીંયા આવશે dt. મેં dt અહીંયા લાવી દીધું, બંને બાજુ સંકલન આપી દીધું. સમયની લિમિટ આપીએ, વેગની લિમિટ આપીએ. 0 સમયે વેગ 0 સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે. તો શરૂઆત એટલે t બરાબર 0 અને સ્થિર છે એટલે વેગ પણ 0. અંતિમ વેગ આપણે શોધવાનો છે અને અંતિમ સમય કેપિટલ T લેવાનો છે, સ્મોલ t નહીં, કેપિટલ T. તો બસ હવે આની અંદર આગળ વધીએ. તો dv નું થશે v, 0 થી v f0. 1 એટલે તમને ખબર છે કે અહીંયા ગુણાકાર dt અને dt નું થાય t, સ્મોલ t, માઇનસના માઇનસ, t ની 1 ઘાત. t ની 1 ઘાત એટલે 1 ઘાત વધારો, વધેલી ઘાત છેદમાં, અને આ અચળ છે એ એમનેમ જ. પછી લિમિટ મૂકીશું 0 થી કેપિટલ T. કેપિટલ T અચળાંક છે, સમજો કોઈ સંખ્યા છે 2 4 8, હમણાં લિમિટ નથી મૂકી 1 થી 2 સેકન્ડ, એ રીતની કોઈ કિંમત છે. બસ તો હવે આમાં કિંમત મૂકી દઈએ. અપર લિમિટ v, v - 0 બરાબરના બરાબર f0. હવે પહેલાં હું અહીંયા કેપિટલ T લખીશ, અહીંયા કેપિટલ T લખીશ, પછી માઇનસ કરીશ 0 અને માઇનસ માઇનસ પ્લસ કરીને 0, મતલબ 0 હોય તો કોઈ ફરક પડશે નહીં, t વાળા પદ છે એટલે બંને 0 થઈ જશે. તો ફાઇનલી આપણે v બરાબર સમજો f0 શું રહે છે અહીંયા t માઇનસ 1t કેન્સલ કરીએ એટલે t/2. તો આટલાનું થશે t/2. તો v બરાબર થઈ જશે f0 t/2. બસ તો આ થઈ ગયો આન્સર. બોલો ક્લિયર? તો અહીંયા નવી વસ્તુ શું શીખ્યા? આપણને પ્રવેગ 0 ત્યારે વેગ પૂછ્યું છે. પ્રવેગ 0 ત્યારે વેગ એટલે પ્રવેગને 0 કર્યો આપણે, તે સમય શોધી કાઢ્યો અને એ સમયે વેગ. ચાલો લખી લેજો. જો મિત્રો, ત્યારબાદ તમારી સામે જે એક પ્રશ્ન છે એ પણ એક બહુ મસ્ત પ્રશ્ન છે. આગળ નહીં મસ્ત જતા, ઓકે. હવે અહીંયા AI એટલે કે અત્યારે આપણે JEE કહીએ છીએ 2011ની અંદર પૂછાયેલો પ્રશ્ન શું છે? 6.25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી વસ્તુ, એક વસ્તુની ઝડપ આપી દીધી છે. હવે એની ઝડપની અંદર ઘટાડો થઈ રહ્યો છે. એ ઘટાડાનો દર તમને આ રીતે આપ્યો છે. જે ઘટાડાનો દર એટલે પ્રવેગ કહી શકો તમે, માઇનસમાં છે, ઘટે છે એટલે પ્રતિ પ્રવેગ છે અને વેગ પર આધારિત છે, અચળ નથી કહેવાનો મતલબ. તો વસ્તુને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? તો ફરીથી અહીંયા તમારી સામે પ્રવેગ છે બાળકો, આ પ્રવેગ છે. પ્રવેગનું સંકલન કરીશું એટલે વેગ મળશે. વેગ આપણે 0 કરી દઈશું, અંતિમ વેગ 0 કરીશું. પ્રારંભિક વેગ છે આપણી પાસે આ, અને એના માટેનો સમય શોધી કાઢીશું t બરાબર પ્રશ્નાર્થ. તો હવે તમને ફાવવો જોઈએ આ પ્રશ્ન. અહીંયા ઓલરેડી તમને ગોઠવીને આપ્યું છે. આ dt ને અહીંયા લઈ જઈશું, ઓકે, અને v વાળું પદ આ બાજુ લાવીશું. તો આ રીતની ગોઠવણી કરીશું. જુઓ અહીં dv upon root v is equal to -2.5 dt. સંકલન કરવા માટે મેં dt અહીંયા લઈ લીધું. વેગવાળા પદ સાથે વેગવાળું પદ ભેળવી દીધું તો કોઈ પ્રોબ્લેમ નથી. 1/2 ઘાત છે તો અહીંયા હું થોડીક ગોઠવણી કરું. 1/2 ઘાત છે એટલે ઉપર લઈ જાઓ એટલે -1/2 ઘાત થશે, સોરી, v ની -1/2 ઘાત dv -2.5 અને dt. હવે હું સંકલન કરીશ તો સંકલનની અંદર બંને બાજુ સંકલન કરી દઈશ. લિમિટ આપીશું. 0 સમયે વેગ 0 નથી એટલે અહીંયા ખાસ લિમિટ આપવી પડે. લિમિટ ભૂલી ગયા તો જવાબ ખોટો આવી જાય. તો 0 સમયે અહીંયા વેગ જે છે એ 6.25 છે અને
ટી સમય શોધવાનો છે કે જ્યાં વેગ આપણો 0 બને. તો અહીંયા ખાસ ધ્યાન દો, શરૂઆતનો વેગ આટલો છે, અંતિમ સમય એવો શોધો કે જ્યાં વેગ આપણો 0 થાય. તો આ લિમિટ આવડવી જોઈએ મૂકતા. તો હવે આપણે અહીંયા સંકલન કરીશું. 1/2 ઘાત છે, 1 ઘાત વધારો v⁻⁻1/2 એકવાર હમણાં શીખી ગયા આવું કંઈક. તો v⁻⁻1/2 તો -1/2 પ્લસ 1 6.25 0 -2.5 ડીટીનું થશે ટી 0 થી ટી. ખબર પડી આની અંદર -1/2 ઘાત છે, એમાં એક ઉમેરી વધેલી ઘાત છેદમાં -1/2 છે. સાદરૂપ આગળ વધારવું. જો -1/2 પ્લસ 1 એકમાંથી અડધું બાદ કરો તો અડધું રહેશે, તો v⁻1/2 રહેશે. તો અહીંયા 1/2 જ રહે, કંઈ બીજું તો ના થઈ જાય નવું. 6.25 અને 0 6.25 0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -2.5 પહેલા અપર લિમિટ ટી ટી -0 1/2 ની અંદરથી આપણે 2 ઉપર લઈ શકીએ છીએ લેવું હોય તો, અથવા 1/2 ની અંદરથી 2 એકદમ બહાર નીકાળી દો તોય ચાલે, ઉપર લઈ લો તોય ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયા v⁻1/2 આ મેં છેદનો છેદ જે 2 હતો એને ઉપર લઈ લીધો. સ્ટેપ વધારું છું ખાલી તમને ખબર પડે એટલા માટે, પછી આ તમે ડાયરેક્ટ લખી શકો છો બધા. તો હવે અહીંયા હું અપર લિમિટ મૂકીશ v ની જગ્યાએ, અંતિમ વેગ 0 છે એટલે એને 0 કરી નાખશે આખા પદને, પછી માઇનસ કરીશ, પછી પ્રારંભિક વેગ લખીશ આ લોઅર લિમિટ 2 ના 2, પછી અહીંયા લખીશ 6.25 નું રૂટ. ખાસ જો પહેલાં મેં અપર લિમિટ લખી અહીંયા એટલે 0 થઈ ગયું, પછી માઇનસ કર્યા, પછી લોઅર લિમિટ અહીંયા મૂકી, વીની જગ્યાએ કિંમત મુકાય. તો અહીંયા રહેશે -2 625નું રૂટ નીકળે 25 એટલે કે અહીંયા નીકળશે 2.5 ઇઝ ઇક્વલ ટુ -2.5 અને ટી. ક્લિયર? તો બસ અહીંયા માઇનસ આ કેન્સલ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ટી બરાબર રહેશે 2 સેકન્ડ. માઇનસ કેન્સલ 2.5 કેન્સલ. જો છે મસ્ત એવું. તો અહીંયા આપણને આન્સર મળશે 2 સેકન્ડ. તો સરસ એવો દાખલો. ચાલો લખી દેજો, લખતા રહેજો ભાઈ, લખતા રહેજો. જો ફરીથી એક દાખલો છે તમારી સામે જેની અંદર માહિતી છે કે વેગ આપ્યો છે આટલો અને પછી કહ્યું છે કે 1 સેકન્ડ પછી સ્થાનાંતર શોધો. તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે વાપરીશું કે નહીં? તો વપરાશે નહીં, કારણ કે અહીંયા જુઓ v બરાબર ટીનું સ્ક્વેર છે. સ્ક્વેર હોય એટલે એકવાર વિકલન કરો તો પ્રવેગ મળે, પણ એમાં ટી બચે એટલે સમય સાથે પ્રવેગ બદલાતો રહે, એટલે આપણે આ રીતનો ઉપયોગ કરવો, જે રીત ચાલી રહી છે તે. ચાલો તો અહીંયા આગળ વધીએ. તો અહીંયા લખીશું dx/dt. ડીટીને હું અહીંયા લઈ લઉં છું, તો v0 પ્લસ gt પ્લસ ft² dt. તો v ની જગ્યાએ મેં લખ્યું dx/dt. હવે સંકલન કરી દઈશું. t બરાબર 0 વખતે x 0, તો t બરાબર 0 અહીંયા x પણ 0. t બરાબર 1 સેકન્ડ ત્યારે આપણે સ્થાનાંતર શોધવાનું છે. બસ તો આ લિમિટ થઈ ગઈ, એટલું અઘરું નથી, સિમ્પલ છે. dx નું આપણે કરીશું x 0 થી x v0 ઇન્ટુ dt. તો સંકલનની અંદર યાદ રાખો v0 અચળ, dt નું થાય t, પછી પ્લસ g અચળ, t ની 1 ઘાત તો 1 ઘાત વધારી દો, વધેલી ઘાત છેદમાં, પછી પ્લસ f, t ની 2 ઘાત છે તો 1 ઘાત વધારવું, વધેલી ઘાત છેદમાં, 0 થી 1 ની લિમિટ મળશે. પૂરું, સિમ્પલ છે. પહેલા અપર લિમિટ x -0 એટલે x. અહીંયા જ જવાબ થઈ જશે, કારણ કે 1 મૂકશો, સોરી અહીંયા 1 મૂકશો એટલે t ની જગ્યાએ 1 1 થઈ જશે. તો પહેલાં હું v0 ઇન્ટુ 1, પછી g/2 ઇન્ટુ 1, પછી f/3 ઇન્ટુ 1 આટલું થશે, પછી માઇનસ કરીને
0 0 0 થઈ જશે, કારણ કે અહીંયા ટી છે, અહીંયા પણ ટી છે, અહીંયા ટી છે, તો ટીની જગ્યાએ શૂન્ય મૂકશો તો બધું શૂન્ય થઈ જશે. તો ફાઇનલી આપણને આન્સર મળશે ચકાચક એવો V0 પ્લસ G/2 પ્લસ F/3. બસ જવાબ કહેવાય. લખતા રહો, સમજતા રહો. લખતો નર સદા સુખી. બરાબર, તો લખતા રહો, ચેતતો નર. જો ત્યારબાદ તમારી સામે એક દાખલો રાખ્યો છે, એકદમ મસ્ત એવો દાખલો, ચકાચક આની અંદર ભૂલ થઈ જાય. ભૂલ થઈ જાય તો મસ્ત, બસ એટલે તો મસ્ત કહેવાય ભાઈ, સમજવા મળે આપણને કંઈક ને કંઈક નવું નવું, એટલે તો આપણે એમને મસ્ત કહીએ છીએ. જો કણનો વેગ આ સમીકરણ અનુસાર બદલાય છે, તો આ કણનો 0 થી 3 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ પૂછ્યો છે. વેગ આપ્યો છે, સરેરાશ વેગ કુછ નયા હે. અને 3 સેકન્ડ પર પ્રવેગ શોધો. ચલો પ્રવેગની વાત તો ઠીક છે, કારણ કે વેગ આપ્યો છે તો એનું વિકલન કરી નાખીશું, પ્રવેગ મળી જશે. કરી દઈએ પહેલા એ કામ, વેગનું વિકલન કરી દઈએ એટલે પ્રવેગ. તો પ્રવેગ બરાબર થશે વિકલન કરીએ, ઘાત નીચે ઉતારીએ, વિકલન સંકલન મિક્સ ના થાય. 3 અચળ t² નું 2t પ્લસ 2 અચળ t નું 1, તો થશે 6t પ્લસ 2. આ મળ્યો પ્રવેગ તમને. કયા સમયે પૂછ્યો આપણને? 3 સેકન્ડ પર, એક્ઝેક્ટ 3 સેકન્ડ પર. તો અહીંયા 3 મૂકી દઈશું. 3 6 18, 18 2 20. ઠીક છે, તો આ પ્રવેગ મળી ગયો. આમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી, વિકલન કરી દીધું. ચલો તે જોઈ લો એટલે હું નહીં કાઢી દઉં. પ્રવેગની વાત આપણી પૂરી થઈ ગઈ. પણ હવે અહીંયા વાત છે સરેરાશ વેગની. હવે સરેરાશ વેગની અંદર શું ભૂલ થઈ જાય છે? તો ઘણા મિત્રો એક સરસ કામ આ કરે કે સરેરાશ વેગ એટલે બે વેગ કઈ રીતે શોધવા? એક વખત 0 મૂકી દે આની અંદર તો પહેલો વેગ મળી જાય, બીજી વખત 3 મૂકી દે તો બીજો વેગ મળી જાય, અને પછી ભાગાકારમાં 2 કરે એટલે સરેરાશ વેગ મળી જાય, જે ખોટો મળે. એવું કેમ? તો બસ આ જ વસ્તુ તો સમજવાની છે. કેમ ક્યારેક આવું મૂકીએ તો જવાબ આવે ને ક્યારેક ના આવે? એ મેં તમને જે રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણ ક્યારે વપરાય ક્યારે નહીં, એ જ વાત અહીંયા પણ સમજાવું છું. કે આ સમીકરણનો ઉપયોગ આપણે કરતા હતા. ક્યારે કરતા હતા? અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવવા. તો ત્યાં પ્રવેગ તો અચળ હતો. શું અહીંયા પ્રવેગ અચળ છે? તો ના, કેમ કે આનું વિકલન કરશો તો હજુ ટી બચશે. તો ફરીથી આ જ પ્રોબ્લેમ છે કે પ્રવેગ અચળ ન હોય ત્યારે તમે આ સમીકરણ ના વાપરી શકો. તો કયું સમીકરણ વાપરીશું? તો આ સમીકરણ તો બ્રહ્માસ્ત્ર છે જ, એમાં તો કોઈ ના પાડી જ ના શકે. સ્થાનાંતર ભાગાકારમાં સમયગાળો. તો આના માટે થઈને આપણે સ્થાનાંતરનું સમીકરણ મેળવવું પડે, જુદા જુદા બે સ્થાનાંતર શોધવા પડે. બસ આ સમીકરણનો ઉપયોગ કરવો પડે, તો અહીંયા ભૂલ ના થઈ જાય. તો આ નોંધમાં રાખવી. આ અજાયબીઓ બધા છે, નાના નાના પ્રશ્નો હોય પણ આપણને એવું લાગે જ નહીં કે આમાં આપણી ભૂલ થાય છે. તો એ પ્રકારના પ્રશ્નો સિલેક્ટ કર્યા છે મેં. તો હવે આનું સંકલન કરીશું એટલે આપણને એમાંથી x મળી જશે. પછી એમાંથી 2 વખત x શોધીશું, પછી આમાં કિંમત મૂકીશું. તો પહેલાં જુઓ આની અંદર dx/dt, dt ને હું અહીંયા લઈ લઉં છું. તો dx ઇઝ ઇક્વલ ટુ 3t² પ્લસ 2t ઇન્ટુ dt. સંકલન કરી દઉં છું. તો સંકલનની અંદર dxનું શું થઈ જશે? x. બીજું કંઈ કહ્યું નહીં એટલે લિમિટ જે છે 0 થી x મૂકો તો x રહેશે. અહીંયા આપણે સંકલન કરી દઉં, બરાબર ફાવશે ને આ રીતે? 0 થી x. અહીંયા સમય આપણે રાખીશું 0 થી 3. તો અહીંયા સંકલન કરું છું. 3 1 ઘાત વધારું વધેલી ઘાત છેદમાં 2 અચળ 1 ઘાત વધારું વધેલી ઘાત છેદમાં, લિમિટ મૂકી દઉં 0 થી 3. તો x નું સૂત્ર બનશે
કેન્સલ, અહીંયા કેન્સલ, આ પણ કેન્સલ. પહેલાં આપણે 3 લખીશું, 3નો ઘન, પછી પ્લસ 3નો વર્ગ, પછી માઇનસ લોઅર લિમિટમાં તો 0 0 બધું થઈ જશે. તો ફાઇનલી આપણને એક્સ, ઓકે, હજુ આપણે એક્સની જ અંદર જે છે એ કિંમત મળશે. એક્સની કિંમત શું મળી? તો એક્સની કિંમત મળશે આપણને 3નો ઘન, એટલે 3 3 9 3 27 થશે. 27 અને 9, 27 પ્લસ 9 થશે. તો મતલબ કે 36 થશે. આ આપણને એક્સ મળ્યું. કયા સમયે? ત્રીજી સેકન્ડ મળ્યું. પહેલી સેકન્ડે, અચ્છા, તો આની અંદર પહેલી સેકન્ડે એક્સ, આની અંદર 0 થાય. આ થોડું આપણે અલગ કર્યું. આપણે એક જનરલ ફોર્મ લેવું હતું લિમિટ મૂક્યા વગર. પણ ચલો કંઈ વાંધો નહીં, એક સમજણ માટે આપણે આ ખબર પડી કે આ એક્સ ક્યારે મળ્યું, તો ત્રીજી સેકન્ડ, કેમ કે પહેલી સેકન્ડ 0 હતું. એટલે આટલું જે થયું એ 36 કહેવાય ને આ 0 કહેવાય. સમજો આમાં બે વસ્તુ છુપાયેલી છે, એટલે આ ડેલ્ટા એક્સ થઈ જાય. આ ડાયરેક્ટ જ ડેલ્ટા એક્સ થાય. કઈ રીતે? તો કે સ્થાનાંતર થયું 0 થી 3ની વચ્ચે. તો 0 વખતે સ્થાનાંતર આટલું થયું 0 અને અહીંયા 36. ઓકે, બીજી રીતે જરા સમજાવી દઉં છું, કન્ફ્યુઝન ના રહે એટલા માટે થઈ. જ્યારે આપણે આ રીતે બે એક્સ શોધવા હોય ત્યારે જનરલ લેવું. જનરલની અંદર કઈ રીતે? મતલબ કે લિમિટ ના આપીએ, ખાલી સંકલન કરી દઈએ. તો ખાલી સંકલન કરીશું આપણે લિમિટ આપ્યા વગર, એટલે ડીએક્સનું થશે એક્સ, ડીએક્સનું શું થશે? એક્સ. અને આનું સંકલન કરીશું એટલે લિમિટ નહીં આપતા, ખાલી આ પદ ટૂંકમાં લિમિટ આપ્યા વગરનું પદ, તો થશે t ની 3 ઘાત પછી પ્લસ t ની 2 ઘાત. આ મેં એક્સનું સૂત્ર લઈ લીધું, તો અલગથી સમજાવી દઉં છું. હવે આની અંદર એક વખત હું t બરાબર 0 લઈશ એટલે મને x1 મળશે. તો એ મેં તમને સમજાવ્યું એ રીતે 0 + 0 એટલે 0 મળશે. અને એક વખત હું બીજી કિંમત લઈ લઈશ, એ બીજી કિંમત મળશે મને 3. તો 3ને અનુરૂપ આ સ્થાનાંતર જ મળે ડાયરેક્ટ. આ સમજાવું છું તમને. તો અહીંયા t ની જગ્યાએ હું 3 લખીશ, તો 3નો ઘન અને 3નો વર્ગ, એટલે કે આપણે આ સમજીએ 36. તો આ મળશે x2, સોરી x2 લખવાનું રહી ગયું, x2. કંજુસાઈ નહીં કરીએ આપણે, જગ્યા છે તો. 3નો ઘન 3નો વર્ગ 36. તો જો અહીંયા સ્થાનાંતર થશે, સમયગાળો, આ બધી વસ્તુ અહીંયા, તો સ્થાનાંતર જે થશે એ x2 - x1, તો 36 - 0. અને સમયગાળો થશે એ થશે 3 - 0 એટલે 3. અહીંયા સમય આપવો પડશે, તો થશે 12 3 36, તો 12 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા ધ્યાનથી જોઈ લેજો કે અહીંયા હવે પછી આ ક્લિયર રહે કે તમે જો આ રીતે લિમિટ મૂકો છો તો ઓલરેડી એની અંદર સીધું જ તમને સ્થાનાંતર મળી જતું હોય છે. તો એ સમયગાળા દરમિયાનનું સ્થાનાંતર જ હોય છે, એટલે આ એક્સ એટલે સ્થાનાંતર જ થશે. ઓકે, અને આ રીતે તમે કરો તોય વાંધો નથી. ઓકે, તો મિત્રો અહીંયા આપણે આ સંકલન પર આધારિત નવી નવી વેરાયટી જોઈ લીધી. અપેક્ષા રાખું છું કે આ પ્રકારના વિડીયોની અંદર તમને ઘણી બધી માહિતી મળતી રહેતી હશે અને કન્સેપ્ટ તમારા ક્લિયર થતા રહેતા હશે. તો આ રીતે થોડી પ્રેક્ટિસ તમે કરતા રહેશો તો JEE અને નીટના ક્વેશ્ચન પણ એટેન્ડ કરી શકશો. ઓકે, ચાલો તો મળતા રહીએ. પેલું શું કરવાનું હોય, સબસ્ક્રાઈબ ને પેલું બટન દબાવવાનું ને શેર કરવાનું ને એવું બધું જો ટાઈમ મળે તો કરતા રહેજો. ઓકે, ચાલો મળીએ.